તો પતિ પત્ની અને વોનો કિસ્સો છે તે સામે આવ્યો છે। થોડા દિવસ પહેલા વિડિયો થયો હતો વાયરલ। પત્નીએ પતિ અને પ્રેમિકા સાથે સામે નોંધાવી છે ફરિયાદ। સાસુ સસરા સામે પણ નોંધાવી પોલીસ ફરિયાદ। અત્યાચાર અને એટ્રોસિટીની નોંધાવી છે ફરિયાદ। અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ઘટના સમગ્ર સુરતમાં બની છે કે જ્યાં પતિ પત્ની અને વોના કિસ્સામાં સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા વિડિયો પણ વાયરલ થયો હતો। આરટીઓ ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા। પત્નીએ પ્રેમિકાના ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડિયો પણ બનાવ્યો। મને હેરાન કરી રહ્યા છે। 1 વર્ષથી હું મારા મમ્મીના ઘરે રહું છું। વારંવાર મારું ઘર અડાજણમાં વિદ્યાલક્ષ્મીમાં 401 નંબરનું ઘર છે। મેં વારંવાર એમના ઘરે જાઉં છું। મને વારંવાર ધક્કા મારીને કાઢી મૂકવામાં મારા સાસ સસુર અને મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે। મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે। એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછું હતા એ હવે રાબેતા મુજબ ચાલુ રાખેલું છે। અને 2 મહિના મને અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે। માર મારવાનું કારણ એ હતું કે મારા સાસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને સોના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સાસ સસુર તો રહેવા આવજે। તો મેં એમને ના પાડી કે હું એવું કોઈ લખાણ આપવા માટે બંધાયેલી નથી। તો મારા હસબન્ડે મને ગમે એમ મારેલી હતી અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી હતી।